ઉત્તરાયણમાં પતંગની દોરીના કારણે અનેક પક્ષીઓ ઘાયલ થયા છે। આ સંજોગોમાં ગુજરાત સરકાર દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવેલ પ્રકૃતિ સંરક્ષણ માટે સરકારના સ્તરે તો અનેક પ્રયાસો ચાલે છે, પરંતુ વ્યક્તિગત સ્તરે પણ અનેક વ્યક્તિઓ પ્રકૃતિ સંરક્ષણ માટે પ્રતિબદ્ધ હોય છે। ગાંધીનગરમાં ચકલીની મા તરીકે ઓળખાતા કુસુમબહેન સુથાર આવા જ પ્રકૃતિ પ્રેમી છે, જે છેલ્લા 3 દાયકાથી ચકલીઓને બચાવવા માટે મહેનત કરી રહ્યા છે। તો આવો મળીએ કુસુમબહેન સુથારને। ગાંધીનગરના ઇન્દ્રોડા નેચર પાર્કમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા કુસુમબેન સુથાર ચકલીની મા તરીકેની ઓળખ ધરાવે છે। છેલ્લા 3 દાયકાથી તે ચકલી બચાવો અભિયાન ચલાવે છે। તે વર્ણવે છે તેમની આ યાત્રા। તો મેં મારા પડોશીના ઘરે શેડ હતો, એટલે પહેલાં મેં ત્યાં માળો લટકાવ્યો અને એમાં મને રિઝલ્ટ મળ્યું, ચકલી એમાં આવી અને મને ખુશી થઈ। પછી મેં ધીરે ધીરે મારા ઘરે ચકલીઓની સંખ્યા માળાઓની સંખ્યા મેં વધારતા ગઈ અને મને ધીરે ધીરે બહુ સારું રિઝલ્ટ મળ્યું અને હું એ કરવામાં એક સફળ માતા બની। કુસુમબેન ચકલી બચાવવા માત્ર જાગૃતિ કાર્યક્રમો જ નથી યોજતા, પરંતુ લોકોને ચકલીના માળા આપી ચકલીના સંરક્ષણ માટે પ્રોત્સાહન પૂરું પાડે છે। મેં અત્યાર સુધીમાં 10 થી 15,000 ચકલીઓના માળાનું વિતરણ કર્યું છે અને હું પહેલાં શહેરમાં માળાનું વિતરણ કરતી હતી। પછી મેં મારા સ્ટાફમાં નક્કી કર્યું કે બધા ગ્રામ્ય વિસ્તારમાં રહે છે ને ગ્રામ્ય વિસ્તારમાં ચકલીઓ છે, એટલે પછી મેં મારા સ્ટાફમાં માળાઓ વેચ્યા, તો મને સારું રિઝલ્ટ મળ્યું, બધાએ મને ફોટા મોકલ્યા। કુસુમબહેન લોકોને સમજાવે છે કે આધુનિક મકાનોમાં ગોખલાનું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ આપણે કૃત્રિમ માળાઓ લગાવીને પક્ષીઓને આશરો આપી શકીએ છીએ।